નમસ્કાર. નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે ધવલાઓ બ્રહ્મભટ્ટ. આજે ગણપતિજી ચતુર્થી છે. ખાસ આજે ગણપતિનો જન્મોત્સવ છે, ત્યારે નવપરા ગુજરાતની ટીમ આજે આવી છે પૂર્વ વિસ્તારમાં, અને એકદંત જન સેવા ટ્રસ્ટ દ્વારા આજે ગણપતિનો જે જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તેના દ્રશ્યો અમે તમારા સુધી મોકલ્યા છે. ખાસ તમે જોઈ શકો છો, જે પૂર્વ મંત્રી રાજેશભાઈ ત્રિવેદી છે એ બી ઉપસ્થિત છે. ખાસ આપણે વાતચીત કરીશું. શું કહેશો કેયુરભાઈ સાથે આપણે વાતચીત કરીશું. આજે ગણપતિનો તહેવાર છે. સમગ્ર દેશમાં જે ગણપતિના જે આરાધ્ય દેવ કહેવાય, જે આપણા હિન્દુના દેવ કહેવાય, આજે એમનો જન્મોત્સવ છે. ખાસ એની ઉજવણી તમે આજે કરી છે. શું કહેશો આપ? સનાતન હિન્દુ સંસ્કૃતિના પ્રથમ પૂજા હતા એવા વિઘ્નહર્તા અને વિઘ્નકર્તા એવા ગણેશજીનો આજે જન્મદિવસ ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે એકદંત જનસેવા ટ્રસ્ટના માધ્યમથી, એમના મંડળના દરેક સભ્યોના પ્રયાસથી, અનેક પ્રયાસોથી આ એક સરસ મજાના યજ્ઞ અને ઉત્સવ મનાવવામાં આવ્યો, જેને ઘણી બધા જે ભક્તો છે એ હર્ષોલ્લાસ સાથે ભોજન પ્રસારી રહેશે અને એમનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે. આપણી સાથે પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પણ જોડાવા છે. આપણે એમની સાથે બીજી વાત કરીશું. શું કહેશો સાહેબ, આજે ખાસ આજે જે એકદમ જનસેવા ટ્રસ્ટ દ્વારા આજે ગણપતિનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો છે, અને એ પ્રસંગે તમે આજે હાજરી આપી છે? આ જગતમાં જેની પ્રથમ પૂજા થાય છે, તમે શૈવ ધર્મના હોય, તમે વૈષ્ણવ ધર્મના હોય, કોઈ ધર્મમાં જનતા પૂજા કરે છે. અને આજે એમના પ્રાગટ્યનો દિવસ, એમનો જન્મોત્સવ ઉજવવાનો હોય, અને તે વખતે દરેક હિન્દુ ભેગા થાય, નાના બાળકોથી માંડી અને વૃદ્ધ સુધીના આબાલ વૃદ્ધ તમામ આની અંદર ભાગ લે છે. પ્રથમવારનો આ કાર્યક્રમ એટલો સફળતાપૂર્વક યોજાયો છે, અને ખૂબ લોકોએ બળી ચડીને આમાં ભાગ લીધો છે, અને લેવો પણ જોઈએ. સનાતન ધર્મની રક્ષા માટે, તેની સમજણ માટે નાના બાળકથી માંડીને વૃદ્ધોને તમામને ભેગા કરીને આવું પૂજન અવશ્ય થવું જોઈએ. અને અભિનંદન આપું છું આ ટ્રસ્ટને કે જેમણે આ કાર્યક્રમને ઉપાડી લીધો છે. ખૂબ ખૂબ શું કહેશો? ખાસ આજે ગણપતિનો જન્મોત્સવ છે, અને આજે પ્રસંગે તમે આજે ઉપસ્થિત છો. સૌ પહેલાં તો મુદ્દાની વાત એ છે કે સૌ પ્રથમ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ બી પણ કહ્યું, પૂર્વ મંત્રીએ, કે કોઈ પણ હિન્દુ તહેવારમાં વિઘ્ન ના આવે માટે વિઘ્નહર્તા ગણેશજીની સૌ પ્રથમ પૂજા થાય છે. તો મજાની વાત એ છે કે પ્રસિદ્ધિ માટે ફરતા નેતાઓ, કે પ્રસિદ્ધિ કરવા માટે ફરતું તંત્ર, અથવા તો એમના ગુણગાન ગાતા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે આ વરઘોડાને, શોભાયાત્રાને પરમિશન નહીં આપી, તો તંત્ર, સરકાર, અને સરકારનું તંત્ર એટલે પોલીસ તંત્ર, એણે સમજવું જોઈએ કે આ હિન્દુ સંસ્કૃતિને વરેલો દેશ છે, ત્યારે બિનજરૂરી આવા વિઘ્ન સર્જવાનો પ્રયાસ ના કરવો જોઈએ. 1995માં જ્યારે ગરબા માટે સુપ્રીમ કોર્ટના આદેશને આ જ હિન્દુએ માની લીધો, અને આ જ સરકારે એ પ્રતિબંધ ઉઠાવીને આખી રાત ગરબા યોજવાનું કહ્યું, ત્યારે આવા શુભ પ્રસંગોએ વિઘ્નહર્તાના શોભાયાત્રાને જન્મોત્સવ ટાણે જો આવા વિઘ્ન નાખવાનો પ્રયાસ થાય તો સ્વાભાવિકપણે હિન્દુઓમાં, સનાતન ધર્મીઓમાં એનો રોષ પ્રગટે. માટે ફરી એકવાર અપીલ છે સરકારને અને પોલીસ તંત્રને કે જ્યારે પણ આવી પરવાનગી માગવામાં આવે કે જેનાથી કોઈ વિઘ્ન નથી આવતું, જેનાથી કોઈ અડચણ નથી આવતી, ત્યારે એને બિલકુલ સારી રીતે હેન્ડલ કરે, એને પરમિશન આપે, અને આવા ધાર્મિક ઉત્સવોમાં તેઓ પણ સહભાગી બને.